હેલો વિદ્યાર્થી મિત્રો, હું રવિ કાનાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા ઓનલાઈન ક્લાસની અંદર આપણે લેટ્સ રીડનું યુનિટ નંબર 3 છે, જેનું નામ છે સ્ટોપ પોલ્યુશન, પ્રદૂષણ અટકાવો. એના વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે આપણા યુનિટની શરૂઆત કરીએ. યુનિટ 3 સ્ટોપ પોલ્યુશન, પ્રદૂષણ અટકાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી પર જે જગ્યાએ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એના જવાબદાર માત્ર ને માત્ર હ્યુમન બિઈંગ એટલે કે માત્ર ને માત્ર માનવ જાતિ જ છે. એ વાતથી આપણે મુકરી શકીએ નહીં, કારણ કે જે જગ્યાએ પણ પોલ્યુશન ફેલાઈ રહ્યું છે એ માત્ર ને માત્ર માનવો દ્વારા જ ફેલાઈ રહ્યું છે. તો આ પ્રદૂષણ જે ફેલાઈ રહ્યું છે એ કોઈ જગ્યા એવી છે કે જ્યાં જાણતા ફેલાય છે અને કોઈ જગ્યા એવી છે જ્યાં અજાણતા ફેલાય છે. પરંતુ પ્રદૂષણ હાલ જે આપણા થકી ફેલાઈ રહ્યું છે એને આપણાથી પણ રોકી શકાય એવી હાલત અત્યારે નથી, કેમ કે ઇટ્સ ટુ લેટ. હવે બહુ લેટ થઈ ગયું છે. પ્રદૂષણને રોકવા માટેના જે પ્રયત્નો આપણે કરવા જોઈએ એ હવે આપણાથી થઈ શકે એવી સિચ્યુએશન છે નહીં. છતાં પણ આપણાથી શક્ય એટલું થોડું સહાય કરી અને પ્રદૂષણને અટકાવવું જોઈએ, કારણ કે આપણી આવનારી પેઢી છે એને આપણે વિરાસતની અંદર જેટલું ક્લીન એન્વાયરમેન્ટ આપીશું એનું હેલ્થ, એનું સ્વાસ્થ્ય એટલું જ સારું જળવાઈ રહેશે. તો આ ચિત્ર આપેલું છે તમને, એના આધારે તમને ખ્યાલ તો આવી જ ગયો છે કે ભાઈ યુનિટની અંદર શેની માહિતી છે. તો આ સંપૂર્ણ આપણા યુનિટની અંદર પોલ્યુશન વિશેની જ વાત કરવામાં આવેલી છે કે ભાઈ કયા કયા પ્રકારના પ્રદૂષણો હોય છે, કઈ રીતે ફેલાય છે અને આપણે નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીએ અને કઈ રીતે પ્રદૂષણને અટકાવવામાં મદદરૂપ થઈ શકીએ એના વિશેની માહિતી અહીંયા આપેલી છે. તો આપણે શરૂ કરીએ. હેવ યુ એવર સીન બ્લેક સ્મોક? તમે ક્યારે કાળો સ્મોક એટલે કે ધુમાડો જોયેલો છે? કમિંગ આઉટ ઓફ ફેક્ટરી ચીમનીઝ, ટર્નિંગ ધ સ્કાય અ ડર્ટી ગ્રે કલર. એક ખરાબ કાળા વાદળોની અંદર ફેરવી નાખતો કે જે ફેક્ટરીઓની ચીમની એટલે કે મોટા મોટા ભૂંગળાઓમાંથી જે નીકળે છે ધુમાડો, બ્લેક કલરનો ધુમાડો, એ ધુમાડો તમે જોયો છે ક્યારેય? ધીસ ઇઝ એર પોલ્યુશન. તો એ જે ધુમાડો છે એ શું છે? તો કે ભાઈ હવાનું પ્રદૂષણ છે. કાર્સ, ટ્રક્સ, buses release gases and particles that pollute the air too. માત્ર જે કાળો ધુમાડો ફેક્ટરીઓની ચીમનીમાંથી એટલે કે મોટા મોટા જે ભૂંગળાઓ છે એમાંથી નીકળે છે એનાથી જ હવાનું પ્રદૂષણ નથી ફેલાતું, પરંતુ કાર એટલે કે જે ફોર વ્હીલર્સ, ટ્રક એટલે કે મોટા મોટા ખટારાઓ, બસીસ રિલીઝ એટલે કે ડિસ્ચાર્જ અથવા તો થ્રો ફેંકે છે અથવા તો છોડે છે, રિલીઝ એટલે કે છોડવું. ગેસીસ એન્ડ પાર્ટિકલ્સ, ગેસીસ એટલે કે વાયુઓ અને પાર્ટિકલ્સ એટલે કે વેરી સ્મોલ બીટ્સ એટલે કે નાના નાના ટુકડાઓ એટલે કે જેને આપણે અણુઓ કહીએ એ. કે ભાઈ ટ્રક, બસ, ખટારા એવા જે મોટા મોટા વાહનો છે એ વાહનો અમુક પ્રકારના વાયુઓ અને પાર્ટિકલ્સ છોડે છે કે જેના કારણે પણ હવાનું પ્રદૂષણ વધે છે. સ્મોક ફ્રોમ ધ ફાયર એન્ડ ચૂલા ઓલ્સો પોલ્યુટ ધ એર. તાપણી અને ચૂલાઓમાંથી પણ જે સ્મોક એટલે કે ધુમાડાઓ પ્રોડ્યુસ થાય છે, ઉત્પન્ન થાય છે, એ પણ હવાના પ્રદૂષણમાં વધારો કરવાના મુખ્ય જવાબદાર પરિબળો છે. લેન્ડ પોલ્યુશન, વોટર પોલ્યુશન એન્ડ ઇવન નોઇઝ પોલ્યુશન આર ઓલ્સો બિગ પ્રોબ્લેમ. 3 પ્રકારના પોલ્યુશન અહીંયા આપણને આપેલા છે. એક લેન્ડ પોલ્યુશન એટલે કે જમીનનું પ્રદૂષણ, વોટર પોલ્યુશન એટલે કે પાણીનું પ્રદૂષણ, એન્ડ થર્ડ ઇઝ નોઇઝ પોલ્યુશન એટલે કે અવાજનું પ્રદૂષણ. આર ઓલ્સો બિગ પ્રોબ્લેમ્સ, મોટી સમસ્યાઓ છે. કયા કયા કીધા અહીંયા? તો કે એક જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ મોટી સમસ્યાઓ છે. ફેક્ટરીઝ એન્ડ ઓર્ડિનરી પીપલ થોટલેસલી ડમ્પ રબિશ એન્ડ વેસ્ટ ઓન લેન્ડ ઓર ઇન વોટર. મોટી જે ફેક્ટરીઓ છે એ અને ઓર્ડિનરી એટલે કે સામાન્ય જે લોકો છે, સામાન્ય એટલે કે તમારી અમારી જેવા જે સામાન્ય લોકો છે, થોટલેસલી એટલે કે વિધાઉટ થિંકિંગ, કંઈ પણ વિચાર્યા વગર ડમ્પ
એટલે કે થ્રો અવે, રબિશ એન્ડ વેસ્ટ, રબિશ એટલે કે કચરો અને વેસ્ટ એટલે કે બગાડ, ઓન લેન્ડ ઇન ઓર ઇન વોટર, લેન્ડ એટલે કે જમીન અને ઇન વોટર એટલે કે પાણીમાં. શું કહેવા માગે છે કે ભાઈ મોટી મોટી કંપનીઓ છે, ફેક્ટરીઓ છે, એ અને જે સામાન્ય લોકો છે કંઈ પણ વિચાર્યા કરવા વગર પોતાના દ્વારા જે કાંઈ પણ કચરો અથવા તો બગાડ ક્રિએટ થાય છે, પ્રોડ્યુસ થાય છે, એને કાં તો જમીન ઉપર ફેંકે છે અને કાં તો પાણીની અંદર ફેંકે છે. ફાર્મ પેસ્ટિસાઇડ્સ કિલ ઇન્સેક્ટ્સ, જે ફાર્મ પેસ્ટિસાઇડ એટલે કે ખેતીની અંદર વપરાતી જે દવાઓ છે એ પણ જંતુઓનો નાશ કરે છે. કિલ ઇન્સેક્ટ્સ જંતુઓનો નાશ કરે છે. એન્ડ ક્રિએટ લેન્ડ પોલ્યુશન, અને જમીનનું પ્રદૂષણ છે એમાં વધારો કરે છે. એન્ડ નોઇઝ પોલ્યુશન ઇઝ ક્રિએટેડ બાય લાઉડ મશીન્સ એન્ડ સાઉન્ડ્સ ઓફ હોર્ન્સ, અને જે અવાજનું પ્રદૂષણ છે એ ફેલાવાના કારણો કયા કયા છે તો કે ભાઈ મશીનનો જે તીવ્ર અવાજ છે, તીવ્ર અવાજ અને જે આપણે ગાડીઓના હોર્નના અવાજ છે એના કારણે અવાજનું પ્રદૂષણ ફેલાય છે. ઓશન લાઈફ ઇઝન્ટ સેફ ફ્રોમ પોલ્યુશન, દરિયાઈ જીવન જે છે એ પણ પ્રદૂષણથી બચેલું નથી. સમટાઇમ્સ પીપલ આર હાયર્ડ ટુ ક્લીન અપ પોલ્યુટ સીશોર આફ્ટર એન ઓઇલ સ્પીલ, જ્યારે દરિયાની અંદર કોઈ ઢોળાય છે, કોઈ પ્રવાહી ઢોળાય છે ત્યારે એ કિનારા ઉપર આવે છે અને એવી સિચ્યુએશનની અંદર અમુક લોકોને હાયર કરવામાં આવે છે, પૈસા દઈ અને જે દરિયા કિનારો હોય છે ને સાફ સફાઈ કરાવવામાં આવે છે. Sometimes ships carrying petroleum have accidents and their oil spills into the ocean. ક્યારેક ક્યારેક જે પેટ્રોલિયમ એટલે કે ખનિજ તત્વો લઈ જતી જે જહાજ છે એ ઘણીવાર એવું થાય કે ભાઈ કોઈ પણ કારણોસર એ દુર્ઘટનાગ્રસ્ત થઈ જાય અને એની અંદર જે પેટ્રોલિયમ ભરેલું છે, ખનિજ પદાર્થ ભરેલો છે એ પાણીની અંદર ભળે છે અને એના કારણે એ પ્રદૂષિત થાય છે દરિયાઈ જીવન પણ. Dirty air, land and water are dangerous. ખરાબ હવા, જમીન અને પાણી ત્રણેય ડેન્જરસ એટલે કે જોખમકારક છે. Dirty air or smog is hard to breathe and makes people and animals sick. Smog એટલે કે smoke mixed with fog, એટલે કે જે ધુમાડો છે એ ગાઢ ધુમાડા સાથે ભળેલો હોય એવો એક ગાઢ ધુમાડો, જે પ્રદૂષણ સાથે ભળેલો હોય એવો ધુમાડો કે ભાઈ ડર્ટી એર ઓર સ્મોક, ખરાબ હવા અને ધુમાડાઓ છે ઇઝ હાર્ડ ટુ બ્રીથ, એ શ્વાસ લેવામાં તકલીફ કરાવે છે. એન્ડ મેક્સ પીપલ એનિમલ સિક, માણસોને અને પ્રાણીઓને બીમાર પાડે છે. ડર્ટી વોટર મેક્સ પીપલ એન્ડ એનિમલ સિક, ખરાબ પાણી છે એ પણ માણસો અને પ્રાણીઓને બીમાર બનાવે છે. વેન કે જ્યારે દે ડ્રિંક ઇટ ઓર વોશ વિથ ઇટ ઓર લીવ ઇન ઇટ, કે જ્યારે લોકો અથવા તો પ્રાણી એ ખરાબ પાણીને યુઝ કરે છે, મતલબમાં પોતાની રેગ્યુલર લાઈફની અંદર યુઝ કરે છે, જેમ કે એનાથી વોશ એટલે કે કોઈ વસ્તુ ધોવે અથવા તો પોતે નહાય, અથવા તો ડ્રિંક ઇટ એને પીવે, અથવા તો લીવ ઇન ઇટ એની અંદર રહે, એના કારણે જે એની અંદર પ્રદૂષણનો ભાગ જે છે એ પ્રાણીને અથવા તો મનુષ્યને નુકસાન કરે છે અને પરિણામે એને બીમાર બનાવે છે. ઇટ ઓલ્સો કિલ્સ પ્લાન્ટ્સ, ખરાબ પાણી છે એ છોડવાઓનો પણ નાશ કરે છે. ઇફ લેન્ડ અબ્ઝોર્બ્સ ટુ મચ ઓફ વેસ્ટ, નથિંગ વિલ ગ્રો ઓન ઇટ એન્ડ ઇટ બીકમ્સ અનફિટ ટુ લીવ ઓન. અબ્ઝોર્બ્સ એટલે કે શખ્સ અથવા તો ડ્રિંક ઇન એટલે કે શોષવું. જો લેન્ડ એટલે કે જમીન છે વધારે પડતો વેસ્ટ એટલે કે બગાડ જે છે શોષી લે, જમીનની અંદર ઉતરે, તો નથિંગ વિલ ગ્રો ઓન ઇટ, એના ઉપર કોઈ પણ પાક ઉગતો નથી. એન્ડ ઇટ બીકમ્સ અનફિટ ટુ લીવ ઓન, અને પરિણામે એ રહેવા યોગ્ય બની રહેતી નથી, એના ઉપર જીવન શક્ય રહેતું નથી. કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી, પ્રદૂષણને કંટ્રોલ એટલે કે એને કાબૂમાં કરવું એ ઇઝી, કોઈ સરળ વસ્તુ નથી. મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટી ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ, મોટાભાગના જે લોકો છે એને પોતાનું જીવન બદલવું કેવું પડે છે તો કે ભાઈ ડિફિકલ્ટ એટલે કે અયોગ્ય, એટલે કે થોડુંક અઘરું પડે છે. કેમ કે રોજિંદી લાઈફમાં આપણા દ્વારા કેટલી જગ્યાએ પ્રદૂષણ ફેલાતું હોય, જો આપણે પ્રદૂષણ અટકાવવાના પ્રયત્ન કરીએ તો એ વસ્તુ જે છે જેના કારણે પ્રદૂષણ ફેલાય છે એ આપણા જીવનનો એક ભાગ છે,
જેને આપણે ટાળી શકતા નથી. પરિણામે આપણા માટે થોડુંક ડિફિકલ્ટ, થોડુંક અઘરું બને છે પ્રદૂષણને અટકાવવું. Even governments and big companies find it hard to introduce changes because they are often unpopular or expensive. શું કહેવા માગે છે? ઇવન ગવર્મેન્ટ્સ ઓર બિગ કંપનીઝ, જે સરકાર છે, સરકાર અથવા જે મોટી મોટી કંપનીઓ છે, ફાઇન્ડ ઇટ હાર્ડ, ફીલ ટુ બી વેરી ડિફિકલ્ટ, એમને પણ અઘરું સાબિત થાય છે ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ. કોઈ પણ સુધારા વધારા કરવા હોય પ્રદૂષણને લગતા, તે સુધારા વધારા કરવા એ ગવર્મેન્ટને અને મોટી મોટી જે કંપનીઓ છે એમના માટે પણ ક્યારેક અઘરું સાબિત થતું હોય. કારણ કે જે લોકો એમની સાથે સંકળાયેલા છે એ ઘણીવાર એમને એના માટે અનપોપ્યુલર એટલે કે લોકપ્રિય ન હોઈ શકે અથવા તો એક્સપેન્સિવ, એ ખર્ચાળ પણ હોઈ શકે. પરિણામે જે કંપનીઓ છે એ અને ગવર્મેન્ટ માટે પણ એક અઘરો મુદ્દો કહી શકાય. હાવેવર, તેમ છતાં સ્મોલ ચેન્જીસ કેન ઓલ્સો હેલ્પ. નાના નાના જે સુધારાઓ છે એ પણ મદદ કરી શકે છે. રીયુઝિંગ થિંગ્સ ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ ધેમ અવે હેલ્પ્સ. વસ્તુઓનો જે આપણે નિકાલ કરવા માટે ફેંકી દઈએ છીએ, ઘા કરી દઈએ છીએ, એને ફેંકવાના સ્થાને એનો ફરીવાર એનો ઉપયોગ કરવો થોડુંક ઉપયોગી બને છે, પ્રદૂષણને અટકાવવામાં મદદ કરે છે. યુઝિંગ લેસ વોટર ઓર રિસાયકલિંગ ઓફ વોટર ઇઝ હેલ્પફુલ. રિસાયકલિંગ એટલે કે રીયુઝિંગ અગેન એન્ડ અગેન. શું કહેવા માગે છે અહીંયા? યુઝિંગ લેસ વોટર, પાણીનો ઓછો ઉપયોગ, અથવા તો રિસાયકલિંગ ઓફ વોટર, પાણીનો શુદ્ધિકરણ કરીને વારંવાર એકને એક પાણીનો ઉપયોગ કરવો, એ આપણને મદદરૂપ સાબિત થઈ શકે. ઇન ફ્યુચર people will learn to use cleaner forms of energy like wind power and solar energy. ઇન ફ્યુચર, ભવિષ્યની જો વાત કરવા જઈએ તો લોકો જે છે, પીપલ, એ ક્લીનર ફોર્મ્સ ઓફ એનર્જી એટલે કે જે ઉર્જાના એકદમ ચોખ્ખા સ્ત્રોત છે, જેમ કે વિન્ડ પાવર એટલે કે પવન ઉર્જા અને સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા છે, એનો ઉપયોગ કરતા શીખી જશે. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ આપણને એક બેઝિક નોલેજ આપે છે કે ભાઈ જો અત્યારે આપણા પ્રેઝન્ટને આપણે સરખો નહીં રાખીએ તો આપણું ફ્યુચર કેવું હશે એ ડિસાઈડ આપણે અત્યારે કરી શકીએ. જો આપણે પોલ્યુશન શક્ય એટલું ઓછા પ્રમાણમાં ફેલાવીએ તો આપણું ફ્યુચર છે એ પણ સારા એવા પ્રમાણની અંદર રહી શકે. પરંતુ એ આપણા હાથની વસ્તુ છે કે આપણે પોલ્યુશન કેટલી હદે ફેલાવવું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રદૂષણને લગતો એક વિડીયો જે મેં એક યુટ્યુબ ઉપરથી ફાઇન્ડ કરેલો છે એ હું અહીંયા પ્લે કરું છું, જેને જોતાની સાથે આપ સમજી શકશો કે ભાઈ પ્રદૂષણ કઈ કઈ રીતે અને કેવી કેવી જગ્યાઓ દ્વારા ફેલાય છે. આ સાથે આપણા યુનિટને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. दोस्तों, आज हम इस वीडियो में प्रदूषण के प्रकार के बारे में जानने वाले हैं. प्रदूषण क्यों और कैसे होता है यह भी जानने वाले हैं. प्रदूषण का असर पूरी पृथ्वी के साथ उस पर रहने वाले मनुष्य, जीव जंतु और पेड़ पौधों पर भी होता है. प्रदूषण का मतलब क्या? इसका जवाब है पर्यावरण में हानिकारक और दूषित पदार्थों के प्रवेश के कारण वातावरण में जो दोष उत्पादन होता है उसे प्रदूषण कहते हैं. प्रदूषण का अर्थ हवा, पानी, मिट्टी आदि का अवांछित द्रव्य से दूषित होना. वैसे तो प्रदूषण के बहुत प्रकार हैं, पर आज हम इस वीडियो में 5 मुख्य प्रकार के बारे में जानने वाले हैं, जैसे कि वायु प्रदूषण, जल प्रदूषण, भूमि प्रदूषण, प्रकाश प्रदूषण और ध्वनि प्रदूषण. तो चलिए हम इस प्रदूषण के प्रकार को एक एक करके समझते हैं कि यह सारे प्रदूषण होते कैसे हैं और इस सारे प्रदूषण का क्या असर होता है. सबसे पहले हम वायु प्रदूषण को जानते हैं. वातावरण में रसायन तथा अन्य सूक्ष्म कणों के मिश्रण को वायु प्रदूषण कहते हैं. वायु प्रदूषण कार्बन मोनोऑक्साइड, सल्फर डाइऑक्साइड, क्लोरोफ्लोरोकार्बन और उद्योग और मोटर वाहनों से निकलने वाले नाइट्रोजन ऑक्साइड जैसे प्रदूषकों से वायु प्रदूषण होता है. वायु प्रदूषण सबसे ज़्यादा फैलाने में मोबाइल और गाड़ियाँ बनाने वाली कंपनियों का हाथ है, जो कि सबसे ज़्यादा कार्बन डाइऑक्साइड हवा में छोड़ते हैं. वायु प्रदूषण से पेड़ पौधे, पशुओं और मनुष्यों के स्वास्थ्य पर भी बुरा असर पड़ रहा है, जैसे कि श्वास रोग, चमड़ी के रोग, अंधापन, दिल और फेफड़े की बीमारी, कैंसर जैसे अनेक बीमारियां
वायु प्रदूषण के कारण हो रही है। और तो और पेड़ पौधे मर रहे हैं, जिससे पृथ्वी से ऑक्सीजन की मात्रा भी घट रही है। WHO यानी वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन की रिपोर्ट के मुताबिक हर साल 70 लाख लोग वायु प्रदूषण के कारण मर रहे हैं, यानी 800 लोग प्रति घंटे या 13 लोग प्रति मिनट के अनुसार वायु प्रदूषण के शिकार में आकर मर जाते हैं, जिनमें से 40 लाख लोग एशिया पैसिफिक के शामिल हैं, जिनमें हमारा भारत देश भी आता है। अभी हम जल प्रदूषण के बारे में जानते हैं। कारखानों या अन्य किसी भी तरह हानिकारक रसायन पानी में, नदी में, तालाब में या समुद्र में छोड़े जाते हैं। इसी कारण सारा पानी दूषित हो जाता है। इसे जल प्रदूषण कहते हैं। वायु प्रदूषण के कारण जो हानिकारक गैस, धूल और कण बारिश के पानी में घुल जाती है, जिसे हम एसिडिक रेन कहते हैं। यह अम्लीय वर्षा के कारण भी जल प्रदूषण की मात्रा बढ़ जाती है। पेट्रोल और डीजल का आयात निर्यात समुद्र मार्ग से करना यह जल प्रदूषण का सबसे बड़ा कारण है। यानी पेट्रोल और डीजल को लेके जाते वक्त रिसा होना, यानी बूंद बूंद गिरना, या फिर वह जहाज दुर्घटनाग्रस्त होके समुद्र में समा जाना, जिससे पूरे समुद्र में वह पेट्रोल और डीजल फैल जाता है, जिससे समुद्र प्रदूषित हो जाता है, जिसमें समुद्री जानवर मर जाते हैं। विकिपीडिया के रिपोर्ट के अनुसार जल प्रदूषण के कारण लगभग प्रति वर्ष 51,10,000 लोग, यानी प्रतिदिन 14,000 लोग जल प्रदूषण के चपेट में आके मर जाते हैं, जिसमें 580 भारतीय लोग प्रति महीने जल प्रदूषण के कारण मर जाते हैं। जल प्रदूषण का सबसे ज़्यादा यानी 90% असर चीन के शहरों में होता है, क्योंकि चीन में सबसे अधिक जल प्रदूषण होता है। अभी हम भूमि प्रदूषण के बारे में जानते हैं। ज़मीन पर यदि बहुत दिनों से ठोस कचरा इकट्ठा हुआ है तो वह ज़मीन दूषित हो जाती है। और तो और खेत में ज़रूरत से ज़्यादा कीटनाशक पदार्थ का इस्तेमाल भी उस भूमि को दूषित कर देता है। यानी भूमि की जगह सड़ने को भूमि प्रदूषण कहते हैं। पूरे भूमि का 50% हिस्सा खेती और पदार्थ का उपजाऊ करने में उपयोग किया जाता है। आज जिस गति से विश्व एवं भारत की जनसंख्या बढ़ रही है, इन लोगों के भोजन की व्यवस्था करने के लिए भूमि को ज़रूरत से ज़्यादा शोषण किया जा रहा है, जिसके परिणाम स्वरूप आज भूमि की पोषक क्षमता कम होती जा रही है। पोषकता बढ़ाने के लिए इसमें कीटनाशकों का जमकर इस्तेमाल किया जा रहा है। यानी भूमि प्रदूषण के कारण ही आज हमें अच्छी सब्जियां और फल पोषक तत्वों से भरे नहीं मिल रहे हैं। भूमि प्रदूषण के कारण उस भूमि के आसपास के सारे पेड़ पौधे जीवित नहीं रह पाते, और यदि उस दूषित भूमि पर कोई वृक्ष होगा तो वह वृक्ष भी दूषित हो जाएगा और ना ही खाने के योग्य होगा। आपको बता दूं कि 79% खाद्य पदार्थ भूमि के मिट्टी से ही हम सबको मिलते हैं। अभी हम प्रकाश प्रदूषण के बारे में जानते हैं। ज़रूरत से ज़्यादा तीव्र प्रकाश की चीज़ों का इस्तेमाल करना या बिना मतलब का ज़्यादा प्रकाश का उत्पादन करना, उसे प्रकाश प्रदूषण कहते हैं। प्रकाश प्रदूषण का ऐसा कोई ज़्यादा हानिकारक प्रभाव तो पड़ता नहीं है, पर एक प्रभाव प्रकाश प्रदूषण से पड़ता है, जो ज़्यादातर शहरी इलाकों में होता है। शहरी इलाकों से हमें आसमान में ज़्यादा सितारे नहीं दिखाई देते, जबकि अगर आप जहाँ जनसंख्या कम हो या गांव से आसमान में देखोगे तो आसमान में बहुत सारे सितारे दिखाई देते हैं। इसकी वजह वायु प्रदूषण भी है, जो आसमान को धुंधला कर देती है। अभी हम ध्वनि प्रदूषण के बारे में जानते हैं। ध्वनि प्रदूषण किसी भी प्रकार के अनुपयोगी शोर को ध्वनि प्रदूषण कहते हैं। ध्वनि प्रदूषण ज़्यादातर गाड़ियाँ, हवाई जहाज, रेलगाड़ियाँ, साउंड सिस्टम और अन्य जो आवाज़ पैदा करती है, उससे ध्वनि प्रदूषण होता है। ध्वनि प्रदूषण का सबसे ज़्यादा असर हवाई अड्डे के नज़दीक रहने वाले लोगों को होता है। वर्ष 1950 में भारत में कुल वाहनों की संख्या 30 लाख थी, और जब 2011 में सर्वे किया गया तब कुल वाहनों की संख्या लगभग 22 करोड़ हो गई। यानी 60 साल में वाहनों की संख्या करीब करीब 7 गुना बढ़ गई। यानी सोचिए ध्वनि प्रदूषण कितना बढ़ गया होगा। ध्वनि प्रदूषण के कारण बहुत से रोग भी होते हैं, जैसे कि उच्च रक्तचाप,
हृदय रोग, पाचन तंत्र का बिगड़ना, मानसिक तनाव, ऐसे अनेक रोग होने की संभावना है। और तो और ज़रूरत से ज़्यादा शोर शराबा के कारण लोगों में न्यूरोटिक मेंटल डिसऑर्डर हो जाता है। WHO यानी वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन के अनुसार शोर शराबा की मात्रा 35 डेसिबल से 45 डेसिबल तक होनी चाहिए। यह मात्रा ध्वनि प्रदूषण के लिए सामान्य मानी जाती है। एक हवाई जहाज जब उड़ता है तब उस हवाई जहाज का आवाज़ 120 से 140 डेसिबल होता है। सोचिए कितना शोर होता रहेगा। उसी प्रकार रेलगाड़ी का भी 110 डेसिबल होता है और बस का शोर 85 से 90 डेसिबल तक होता है। आज के लिए इतना ही दोस्तों। आई होप प्रदूषण के सारे प्रकार आपको अच्छे से समझ आए होंगे। वीडियो अच्छी लगी तो लाइक कर देना। हमारे और भी वीडियो देखने के लिए हमारे चैनल को ज़रूर सब्सक्राइब करें। वीडियो देखने के लिए शुक्रिया दोस्तों।